જય માતાજી બધાને. કાલે એક વિડીયો મૂક્યો હતો ટિફિનના હિસાબમાં કંઈક ગોટો હતો, બરાબર. તો હવે એમાં થયું તો એવું, મહિનો 2800 હતો અને એ ભાઈએ 29 તારીખ સુધીના ટિફિન લખ્યા હતા, બરાબર. એટલે આજે ભાઈ આવ્યો હતો, એને મેં કીધું હતું તો મને કે ક્યાં તારી પાસે પૈસા લઈ લીધા ને આમ ને તેમ ને. એ ભાઈ એમ બોલતા હતા. એ ભાઈની એવી રીતે ત્રીજી ભૂલ હતી, બરાબર હે. એકાદી વાર ભૂલ થાય તો આપણે એમ સમજીએ કે ભૂલ થઈ ગઈ. ત્રીજી વાર ભૂલ આવી રીતની હતી. 4-4, 5-5 ટિફિન વધારે હતા, બરાબર હે. એ 4-5 ટિફિનના 4 ટિફિનના પૈસા ગણો એટલે 300 રૂપિયા થાય. અહીંયા સવારથી હાન સુધી કામ કરીએ ને તો એ 300 રૂપિયા આપે. હવે આપણે જોયા વગરના આપી દીધા હોય તો આપણે 300 તો જાય ને. એ ભાઈ પાછો મને કહેતો હતો, મને હામો પાવર કરતો હતો, મને કે ક્યાં લઈ લીધા ને આમ છે ને તેમ છે ને. ભૂલ એની અને પાવર મારી ઉપર કરતો હતો. એ ટિફિન વાળાનું નામ તો નહીં દઉં હું. હવે જો ભૂલ કરશે એટલે નામ સહિત, હોટલ સહિત બધું એનું આખું હિસ્ટ્રી કાઢી. એને હોટલ છે, બરાબર. એટલે કોઈ કારખાનામાં નોકરી કરતા હોય, ટિફિન આવી રીતના બાંધેલા હોય તો એ કાર્ડ આપે ને, કાર્ડ ચેક કરીને પૈસા દેજો. બધાને કહું, જેટલા કારખાનામાં નોકરી કરતા હોય, ટિફિન બંધવેલા હોય, એ બધાને કહું છું, કાર્ડમાં પહેલાં જોવાનું કંઈ ભૂલ નથી ને પછી જ એને પૈસા આપવાના. ડાયરેક્ટ ન દઈ દેતા કોઈ. ખોટા તમારે 400-500 રૂપિયા વયા જાય, બરાબર. ભૂલ એની પાછો વાક મારી ઉપર પાવર કરતો હતો કે ક્યાં લઈ લીધા ને આમ છે ને તેમ છે ને. 3-4 વાર ભૂલ એની હતી. તોય પાછો આપણી ઉપર પાવર કરે. એટલે હરેક કારખાનામાં નોકરી કરતા હોય બધાને હું કહું છું કે તમે ટિફિન બંધવેલા હોય ને જે એને પૈસા આપવાના થાય એ તમને કાર્ડ આપે ને તે પહેલાં તમારે કાર્ડ ચેક કરવું. એક બે દી પૈસા મોડા આપજો, પણ પહેલાં કાર્ડ ચેક કરજો, પછી જ એને પૈસા આપજો. હિસાબ ભલે તમારો વહેલો થઈ ગયો હોય, બરોબર. બાકી તમારા ખોટા 400-500 રૂપિયા વયા જાહે. એક તો સવારથી હાન સુધી કામ કરવું, આમાં આપણે જોયા વગરના દઈ દઈએ, એમાં 400-500 રૂપિયા વહી જાય. તો આપણે એક દી તો એમનો મજોડો કરવાનો ને, કામ નહોતું કરે એમ જ સમજવાનું ને આપણે તો. આ ટિફિન વાળા હે ને અમુક આવા હોય, બધાને નથી કહેતો. મારે જે આ ભૂલ થઈ ને એટલે હું બધાને કહેવાનો મારો અધિકાર છે. એટલે હું બધાને કહું છું કે કોઈ માણસના 400-500 રૂપિયા વયા ન જાય. પૈસા કંઈ મફત તો આવતા નથી. સવારથી હાન સુધી કામ કરીએ ને તો એ 500 રૂપિયા આવે. એમને કોઈ આપી નથી દેવાનું આપણે કે અહીંયા બેઠા રહીએ તમને કોઈ 500 રૂપિયા દઈ જાય, એમ કોઈ નથી દઈ દેવાનું, બરોબર. બધાને જેટલા લોકો કારખાનામાં કામ કરતા હોય, ટિફિન બંધવેલા હોય, ભલે એ સારો માણસ હોય, હું એમ નથી કહેતો કે એ માણસ ખરાબ છે, પણ એ જે તમને હિસાબનું કાર્ડ આપે ને તે તમારે પહેલાં કાર્ડ ચેક કરવું 2 વાર, પછી જ એને પૈસા આપવા. ત્યાં સુધી ન આપવા, નકર પછી મારા જેવું થાય. અમે જોયું ન હોત ને તો 300 રૂપિયા ભાટનેરાના વયા જવાના હતા.
આ ભૂલ થઈ ન હોય, કરી હોય. 3 વાર ભૂલ થાય, આપણે માની લઈએ કે નથી 3 વાર ભૂલ થઈ ગઈ હોય. ભૂલ થઈ ન હોય, ભૂલ કરી હોય. અને હવે જો એ ભૂલ કરશે એટલે ટિફિન દેવા આવે એનું નામ, એની હોટલનું નામ બધુંય હું વિડીયોમાં બોલી. હવે જો ભૂલ કરશે એટલે હવે નહીં મૂકું. પાછો એ ઓમ કે ક્યાં લઈ લીધા મારી આમ બાવા કરતો હતો. આપણે એને ફોન કર્યો, આપણે ક્યાંય બહાર જવાનું હોય, આપણે એને ફોન કર્યો હોય ભાઈ હું બહાર જાઉં છું એટલા ટિફિન ન લઈ આવું, તો હું ફોન કરું પછી જ લઈ આવજે. તોય એને આપણે કહી દીધું હોય તોય અમુક ટાઈમે મારા કારખાને આવીને ટિફિન મૂકી જાય. પછી એમ કે તમે ફોન ક્યાં કર્યો તો, નામ છે ને તેમ છે ને. હવે તો જો કે મેં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હે, એટલે હવે તો એ કંઈ ઓલું કરી નહીં શકે. બરાબર ને ઉધડો લીધો તોય આપણે એને. એવું નથી કે નહોતો લીધો, લીધો તો. બરાબર. તો જેટલા કારખાનામાં કામ કરતા હોય એટલે બધાને મારી નમ્ર વિનંતી કે ટિફિન વાળાનો હિસાબ જે કાર્ડ આપે ત્યારે પેલા બધાને એ કાર્ડ આખું ચેક કરો, 2 વાર ચેક કરો, પછી જ એના પૈસા આપજો મહેરબાની કરીને. બરાબર. ખોટા તમારા 500-700 રૂપિયા વહી જાય. તમે સવારથી હાન સુધી કામ કરો ને તો એ 500-700 રૂપિયા આવે. અમથો નથી કહેતો હું, કારણ વગરનો કંઈ મને કહેવાનો શોખ નથી. એટલે જેટલા કારખાનામાં કામ કરતા હોય બધાને નમ્ર વિનંતી કે ટિફિનવાળો જે તમને હિસાબનું કાર્ડ આપે 2 વાર ચેક કરો. એક દી ભલે પૈસા મોડા આપજો, 2 વાર ચેક કરો. તમને એમ લાગે કે ના હિસાબ બરોબર છે પછી જ એને પૈસા આપો. ત્યાં સુધી 1 રૂપિયો ન આપો. બરાબર છે. હાલો તાઈ, જય માતાજી, જય સોમનાથ.